સુરતમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતને સ્થાનિકોએ ઘેર્યા। વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન ડિમોલિશન મુદ્દે મતદારોએ રઘુભાઈ કુંતને તીખા સવાલો કર્યા। પ્રચાર દરમિયાન સોસાયટીના રહીશોએ જાહેરમાં વિરોધ કરતા થોડા સમય માટે વાતાવરણ પણ તંગ બન્યું। મતદારોના આક્રોશને જોતા ભાજપના કાર્યકર્તાઓમાં અફરાતફરી મચી ગઈ। મતદારોએ પુરાવા સાથે નંદુ દોશીવાડી અને સમજુબા હોસ્પિટલ પાસે થયેલ ડિમોલિશનની ખોટી કાર્યવાહી કર્યાનો અને ભાજપ ઉમેદવાર રઘુભાઈ કુંત પર પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો। પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ ભાજપ ઉમેદવારોએ વિસ્તારમાંથી ચાલતી પકડી। વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન ડિમોલિશન મુદ્દે મતદારોએ રઘુભાઈ કુંતને તીખા સવાલો કર્યા। પ્રચાર દરમિયાન સોસાયટીના રહીશોએ જાહેરમાં વિરોધ કરતા થોડા સમય માટે વાતાવરણ પણ તંગ બન્યું। મતદારોના આક્રોશને જોતા ભાજપના કાર્યકર્તાઓમાં અફરાતફરી મચી ગઈ। મતદારોએ પુરાવા સાથે નંદુ દોશીવાડી અને સમજુબા હોસ્પિટલ પાસે થયેલ ડિમોલિશનની ખોટી કાર્યવાહી કર્યાનો અને ભાજપ ઉમેદવાર રઘુભાઈ કુંત પર પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો। પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ ભાજપ ઉમેદવારોએ વિસ્તારમાંથી ચાલતી પકડી।